વધારો હવે શું કરીશું, વધારો ભોગવવો તો પડશે જ. અને જે થઈ રહ્યું છે સારું થઈ રહ્યું છે, ખોટું નથી થઈ રહ્યું. આપણે બીજી જગ્યાએ જે ભાવ વધેલા છે 100 ઉપર છે, આપણે અહીંયા આગળ 97 છે આપણા ગુજરાતમાં. મોંઘું તો પડે જ, પણ હવે શું કરીશું? હા, મજબૂરીનું નામ મહાત્મા ગાંધી. ગેસનો ભાવ વધારો, પેટ્રોલનો ભાવ વધારો, કપડાનો બધાનો જ ભાવ વધારો છે. કોઈ સાંભળતું તો છે નહીં. દેશને અત્યારે પરિસ્થિતિમાં જરૂર છે. હા, પૈસાની જરૂર છે. આવી યુદ્ધની પરિસ્થિતિ 100 રૂપિયા થાય તોય જરૂરી છે, વાંધો નહીં. જાણે ચૂંટણી પૂરી થઈ ગઈ છે ને હવે વસૂલી કરવાનો વારો આવી ગયો હોય તેમ પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો ઝીકવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલના ભાવ વધતા ભારતમાં પણ પેટ્રોલ ડીઝલના ભાવ 3-3 રૂપિયા લેખે વધારવામાં આવ્યા છે, જેની અસર સીધી સામાન્ય લોકોના ખિસ્સા પર પડી છે. ખાસ કરીને જ્યારે પેટ્રોલ ડીઝલના ભાવ 3-3 રૂપિયા વધારવામાં આવ્યો હોય, મેટ્રો સિટીમાં ભાવ 100 રૂપિયાને પાર થઈ ગયો છે ને. એ સિવાય પેટ્રોલની વાત કરીએ તો પહેલાં 94 રૂપિયા હતો ને હવે 97 રૂપિયા કરી દેવામાં આવ્યું છે, જેની સીધી અસર સામાન્ય લોકોના બજેટ પર થઈ રહી છે. અને તેમાં લોકોની અલગ અલગ પ્રતિક્રિયા સામે આવી રહી છે. મોટાભાગના લોકો કહી રહ્યા છે કે અમે દેશની સાથે છીએ, દેશને હજુ જરૂર પડશે તો અમે હજુ વધારે ભાવ વધારો ઝેલવા માટે તૈયાર છે. ઘણી બધી પ્રતિક્રિયાઓ પેટ્રોલ ડીઝલના ભાવ જ્યારે મોડી રાતથી વધી ગયા છે તો સામે આવી રહી છે. વધારો હવે શું કરીશું, વધારો ભોગવવો તો પડશે જ. અને જે થઈ રહ્યું છે સારું થઈ રહ્યું છે, ખોટું નથી થઈ રહ્યું. આપણે બીજી જગ્યાએ જે ભાવ વધેલા છે 100 ઉપર છે, આપણે અહીંયા આગળ 97 છે આપણા ગુજરાતમાં. એ પ્રમાણે તો સારું જ છે, શું ખોટું છે? આપણે 100 ઉપર તો ગયા નથી જ ને. ખરેખર ધ્યાને પહેલેથી લીધો તો અત્યારે આ પરિસ્થિતિ ના આવત. પણ હવે શું કરવાનું હતું? પરિસ્થિતિ સામે આપણે શું કરી શકવાના હતા? એ લોકોને થોડી ખબર હતી કે શું થવાનું છે, શું નથી થવાનું. ભાવ વધ્યો છે, બજેટ પર અસર પડશે. બજેટ પર અસર તો 100% પડવાની છે, એ તો પડવાની છે અને રહેશે. તો મોંઘું તો પડે જ, પણ હવે શું કરીશું? હા, મજબૂરીનું નામ મહાત્મા ગાંધી. ગેસનો ભાવ વધારો, પેટ્રોલનો ભાવ વધારો, કપડાનો બધાનો જ ભાવ વધારો છે. કોઈ સાંભળતું તો છે નહીં. સરકારે પહેલેથી કઈ આયોજન કર્યું તો અત્યારે આ પરિસ્થિતિ ના હોત ને. ના, પરિસ્થિતિ ના હોત. અને અફવાએ પહેલાં જે પેટ્રોલ નથી મળવાનું તો પાછી ટાંકી ફૂલ કરાવવી પડે. બાટલામાં એવું છે. વધવો જોઈએ, 100 રૂપિયા થવો જોઈએ. દેશને અત્યારે પરિસ્થિતિમાં જરૂર છે. દેશને ખૂબ જરૂર છે. હા, પૈસાની જરૂર છે. આવી યુદ્ધની પરિસ્થિતિ 100 રૂપિયા થાય તોય જરૂરી છે, વાંધો નહીં. કોઈ વાંધો નહીં આવે. હા, બજેટ પર, ઘરના બજેટ પર કોઈ અસર નહીં પડે. એ તો થવાનું છે, બધી રીતના થવાનું છે. પણ અત્યારે જે પરિસ્થિતિ જરૂર છે દેશને પૈસાની, એટલે એના માટે હું તો 100 રૂપિયા થાય તોય વાંધો નથી.